રોમાના આજનો મારો વિષય છે અમેરિકાનું ગૃહ. અમેરિકાનું ગૃહ યુનાઇટેડ સ્ટેટ્સના 1866 દરમિયાન ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યો વચ્ચે લડાઈ હતો. યુદ્ધના કારણો જટિલ હતા, પરંતુ મુખ્ય ગુલામી અને તેના અંતે સંવાદ સરકારની સત્તા હતી. અબ્રાહમ લિંકનની નેતૃત્વમાં સરકારની ગુલામી નાબૂદી કરવામાં માંગી હતી, જ્યારે જેફરસન લેઈની નેતૃત્વમાં કોન્ફેડરેટ્સની સંઘથી છૂટા પાડી ગુલામી જાળવી રાખવા માંગતા હતા. એપ્રિલ 1861માં દક્ષિણ કેરોલિના સફેદ કિલ્લામાં કોન્ફેડરેટ્સના હુમલાથી યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધ એ ગેટિસબર્ગની લડાઈ અને વિકર્સબર્ગનો કબજો મુખ્ય લડાઈ હતી, જેમાં લાખો લોકો મૃત્યુ થયા, જેમાં સૈનિકો અને નાગરિકો બંને હતા. 1863માં અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને દક્ષિણ રાજ્યોમાં રહેલા તમામ ગુલામોને આઝાદી જાહેર કર્યા. તેનાથી લોકોનું ધ્યાન યુદ્ધથી ખસી ગયું, ગુલામી પર કેન્દ્રિત થયું. ઉત્તરના રાજ્યોને યુદ્ધ લડવા માટે નેતૃત્વ મળ્યો. 1865ના સાલ ઉત્તરના રાજ્ય યુદ્ધમાં વિજયી બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના તૃતીય બંધારણના સુધારાને ગુલામી નાબૂદી લડવામાં આવી. તેથી અબ્રાહમ લિંકન ગુલામોના મુક્તદાતા તરીકે ઓળખાય છે. આ યુદ્ધે સમય ઉપરાંત બીજા દેશોમાં સામાજિક આર્થિક અસરો પેદા કરી. અમેરિકાના ઇતિહાસમાં આ યુદ્ધ પરિવર્તન ઘટના ગણાય છે.